મોટી ઘરનાળ દૂધ ડેરી વિવાદ બાદ ફરી શરૂ, પશુપાલકોમાં ખુશીની લહેર. મંડળી આખી કમિટી બરખાસ્ત કરી, ચેરમેન અને મંત્રીની નવી નિમણૂક કરવામાં આવી. ડીસા તાલુકા ભીલડી નજીક આવેલી મોટી ઘરનાળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી, જે કૌભાંડના આક્ષેપો બાદ છેલ્લા 25 દિવસથી બંધ હતી, તેને આજે ફરી શરૂ કરવામાં આવી છે. 1.5 મહિનાથી દૂધનો પગાર અટવાઈ જવાથી ગામના પશુપાલકો પર આર્થિક સંકટ સર્જાયું હતું. ડેરી ફરી શરૂ થતાં ગામમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ડીસા તાલુકા મોટી ઘરનાળ ડેરીના મંત્રીમંડળ પર કૌભાંડના આક્ષેપો થતા બનાસ ડેરી દ્વારા મંડળી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ડેરી બંધ થતાં દૂધનો પગાર 1.5 મહિના સુધી અટવાઈ ગયો હતો, જે પશુપાલકોની માંગ છે કે છેલ્લા 1.5 મહિનાથી અટવાયેલો પગાર સત્વરે ચૂકવાય. અત્રે ઉલ્લેખનીય છે કે દૂધ ભરાવાનું પણ બંધ રહેતા પશુપાલકોને ઘાસચારો, ખોરાક અને ઘર ખર્ચમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે. નિર્દોષ પશુપાલકોને સજા ભોગવવી પડી હતી. ઘોના પાપે પીપળો બળ્યો જેવી પરિસ્થિતિ થઈ હતી. વહીવટી ચર્ચાઓ અને સ્થાનિક આગેવાનોની મધ્યસ્થતા બાદ ડેરી આજે સવારથી ફરી શરૂ થઈ ગઈ છે. ડેરીના દરવાજા ખુલતા જ પશુપાલકોમાં અત્યંત રાહત અને ખુશીની લાગણી જોવા મળી. પશુપાલકો જણાવે છે, ઘણા દિવસો અમે ચિંતામાં હતા, હવે ડેરી શરૂ થતાં અમારી મુશ્કેલી ઓછી થશે. પગાર મળે, ડેરી નિયમિત ચાલે, એ જ અમારી એકમાત્ર માંગ છે. પશુપાલકોને જીવન નિર્વાહ માટે એ ખૂબ બહુ જ આવશ્યક છે. ગામમાં ખુશીની લહેર. ડેરી ફરી શરૂ થતાં પશુપાલકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી. કૌભાંડના આક્ષેપોની વચ્ચે નિર્દોષ પશુપાલકો પર પડેલો આર્થિક ભાર હવે થોડો હળવો થયો છે. ડેરી ફરી શરૂ થવાથી આશાનો કિરણો દેખાયો છે. હવે ગામના લોકોની એકમાત્ર અપેક્ષા છે કે અટકેલો પગાર ઝડપથી જમા થાય અને ડેરી નિયમિત રીતે કાર્ય કરે, જેથી આવી સ્થિતિ ફરી ન સર્જાય. તસવીર અહેવાલ વજીરામ કે જોશી, ભીલડી.